અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામે ખેતી કરતા ખેડૂતોની જમીનમાં તારની વાડ કરવા માટે ઊભા કરેલા થાંભલા અને તારની વાડને ગામના જ કેટલાક દારૂ પીધેલા તત્વોએ અને અસામાજિક તત્વોએ થાંભલા ભાંગી નાખી તારની વાડને તોડી નાખી આશરે 50 થી 60,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું। આ થાંભલા તોડવાવાળા અસામાજિક તત્વોને રોકવા જતા ખેતર માલિક જયંતિભાઈ ખાંટ અને સોમાજી ખાંટને આ અસામાજિક તત્વોએ મારી નાખવાની ધમકી આપી ગાળમગાળી કરીને અને તેને તારની વાડ કરવા નહીં દઈએ એ પ્રકારે ગુનો હાજરી સોમાજી અને જયંતિભાઈની જમીનમાં અપપ્રવેશ કરી નુકસાન કરનારાઓ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં ગત રાત્રે FIR નોંધાવવામાં આવે છે। ત્યારે પોલીસની ઝડપથી આ અસામાજિક તત્વોને જલ્દી પકડી પાડવામાં આવશે અને આ વિસ્તારમાં રંજાણ કરતા દારૂડિયા અસામાજિક તત્વોને પકડીને જેલને હવાલે કરવામાં આવશે। માલપુર તાલુકાના ભેમપોડા ગામના ખેડૂતોની આ એક કહાની છે। ભેમપોડા ગામના ખેડૂત જયંતિભાઈ ફતાભાઈ ખાંટ અને સોમાજી ખાંટના ખેતરની અંદર જંગલી જાનવરોના ત્રાસથી તેઓ તારની વાડ કરતા હતા પિલ્લર રોપીને। તે સમયે એ ગામના અસામાજિક તત્વોએ આ તારની વાડ અને થાંભલાઓ તોડી નાખ્યા, તેમની ઉપર હુમલો કર્યો, ગાળાગાળી કરી અને તેમને મારવાની ધમકી આપી અને તેમના ખેતરમાં આશરે 40,000 થી 50,000નું જે નુકસાન કર્યું છે તે અનુસંધાને આ લોકો અમારી પાસે આવ્યા હતા અને તેમને લઈને અમે માલપુર પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ આપી છે। પોલીસે પણ સારો સહકાર આપ્યો છે, FIR નોંધી છે અને આવતીકાલે ત્યાં સ્થળ પંચનામું કરવામાં આવશે અને આરોપીઓને પકડવામાં આવશે। 85 અને 73ની અંદર મારા ભાઈની માલિકીની જમીન જે મારા ભાઈ ગુજરી જતો હયાત ખોટ જયંતિલાલ ફતાજીના બંને સર્વે નંબરમાં ફરતી તારની વાડ કરવા માટે હું ભૂંડના અને જંગલી જાનવરના ત્રાસથી ફેન્સિંગ તારની વાડ નાખી હતી, જેની વાડ કર્યા પછી દિવસના સામેના લોકો મારા દુશ્મનો કે જે ગામના અડીન કે જે લોકો દોડીને આવી અને કેમ આ તારની વાડ કરશે, અમારે જવા માટે ઓકાકોતર જવું હોય તો ક્યાંથી જઈએ એમ કરીને હુમલો કરી અને કવાડી અને દારિયાથી મારી વાડના 32 થોભલા સાહેબ ભાગી નાખ્યા અને 8 થોભલાના તાર ફેન્સિંગ તાર તોડી નાખ્યા। આશરે અંદાજે 40,000 થી 60,000નું અંદાજે મારું નુકસાન કર્યું અને નુકસાન કર્યા પછી મેં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી અને હું માલપુર પોલીસ સ્ટેશને આજરોજ ફરિયાદ કરવા માટે આવ્યો અને મારી ફરિયાદ પોલીસે એની ફરિયાદ લઈ અને આવતીકાલે એની મને એમ કહ્યું કે તમારે કોઈપણ ભોગે અમે ફરિયાદ લઈ અને કાલે તપાસ કરી અને અમે તમને આગળની કાર્યવાહી શરૂ કરશું એવી મને ખાતરી આપી સાહેબ। અલ્પેશ ભાટિયા સાથે Live 24 ન્યૂઝ અરવલ્લી।